નમસ્કાર. તો રફતાર હેડલાઇન સાથે હું નિરાલી. જેમ આપણે સૌ જાણીએ છીએ કે કાલુપુર રેલવે ઓવરબ્રિજ પર 8 જર્જરિત દુકાનો તૂટી પડી છે અને બાકીની 102 દુકાનો તોડી પાડવા એએમસીએ નિર્ણય કર્યો છે. ત્યારે વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી મેઘરાજભાઈ દોડવાણી પાસેથી જાણીએ કે તેમની શું માંગણીઓ છે અને તે આ વિશે શું વિચારે છે. સર, સૌથી પહેલા આપનો પરિચય. હું મેઘરાજભાઈ, મારું નામ છે ને અમારી સંસ્થા શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠન એમાં ઘણી એસોસિએશન એમાં જોડાયેલી છે. રેલરોડ છે, ટંકચાળ છે, ગાંજોડ, એવી ઘણી અનેક એસોસિએશન છે ને કોટ વિસ્તારમાં આશરે એમ તો અમારા 10,000 અમારા મેમ્બરો છે, કોટ વિસ્તારમાં 50,000 વેપારી વેપાર કરી રહ્યા છે, જે આ લોકો 5 લાખથી વધારે કર્મચારીને રોજીરોટી આપે છે. સર, એ અહીંયા કાલુપુર રેલવે ઓવરબ્રિજ પર 8 જર્જરિત દુકાનો તૂટી પડી છે, તો એના વિશે શું કહેવા માંગો છો? એ કાલુપુર બ્રિજ ઉપર રેલવેનું કામ ચાલુ છે, બુલેટ ટ્રેનનું. તો એને કારણે આ લોકો કામ કરતા હતા તો એને વાઇબ્રેશન ધાબો પડી ગયો, એમાં 8 દુકાન પડી ગયા. વેપારી જો બેઠા હતા, ચાલુ ટાઈમ હતો, વેપારી બેઠા પણ હતા, પણ એને ખ્યાલ આવ્યો, આવાજ આવ્યો તો બહાર નીકળી ગયા, તો કોઈની જાની હાર નહીં થઈ. બાકી આ લોકો દુકાન એકદમ નેસ્ત નાબૂદ થઈ ગયા, 8 દુકાન, ને આ લોકો રોડ પર આવી ગયા. હવે એએમસી દ્વારા અન્ય 102 દુકાનો તોડી પાડવાનો નિર્ણય આપવામાં આવ્યો છે, તો એના વિશે શું કહેવા માંગો છો? ભાઈ, એમાં શું છે કે જ્યારે હિન્દુસ્તાન પાકિસ્તાન આઝાદ થયો હતો ને ત્યારે 1947 થી આ વેપારીઓ ત્યાં વેપાર કરી રહ્યા છે. એના પરદાદા વેપાર કરતા હતા, એ વેપાર કરતા હતા. હવે એ લોકોને આપણા કાયદે દુકાન આપેલી છે, એ ઠરાવ પાસ થયેલો છે, એમાં આ લોકો મ્યુનિસિપલ ટેક્સ ભરે છે, પૈસા પણ આપે, ભાડું પણ આપે છે, એ બધી ટેક્સ ભરે છે જો કાયદેસર સરકાર જોતી હોય. હવે મ્યુનિસિપાલિટી 1 દિવસમાં માટે કીધું કે તમે ભાઈ 1 દિવસમાં ખાલી કરો, તો એ મને લાગે કે હિન્દુસ્તાનમાં કેવી રીતે કંઈ બન્યું ના, 1 દિવસમાં 102 દુકાન તમે ખાલી કરી નાખો ને તહેવારનો દિવસ દિવાળી છે, એ મતલબ પોસિબલ નથી. એના માટે અમે મેસરી પાસે ગયા હતા, ડીવાયએમસી પાસે ગયા હતા, એ લોકોનું મીટિંગ ચાલતી હતી, મળ્યા નહીં, પણ અમે આ લોકો ત્યાં રિપોર્ટ કરી આવ્યા છે, પણ મને અમે લાગે અમે ન્યાય મળશે. તમારા એસોસિએશનની માંગણી શું છે? અમારી માંગણી છે કે એને દિવાળી સુધી ટાઈમ આપો, એ વિકલ્પ વ્યવસ્થા આપો, મતલબ એને કોઈ સબસ્ટિટ્યુટ આપો કે ભાઈ આ ધંધો ક્યાં કરે. કેમ કે આ તો 70 વર્ષ થઈ ગયા છે, 75 વર્ષ થઈ ગયા છે, તો એ હવે કરશે શું? આ સિનિયર સિટીઝન છે, તમે દુકાન જો, દુકાન પર નાનાકડી દુકાનો છે, તો એ લોન હોય, બેંકનો લોન હોય, ઘરનું લોન હોય, ઘરના ખર્ચા હોય, એ અગર એવું કરશે તો આ લોકો બિચારા દુઃખી થઈ જશે, રોડ પર આવી જશે, એ લોકો બરબાદ થઈ જશે.